સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 9 અને વ્લોગ કરી દીધું હું એ સવારમાં સ્ટાર્ટ. તો એ તેજલ ભાભીને બેઠો છું. ગુડ મોર્નિંગ ત્રિશુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ये तो मम्मी सोन भरीने आई છે વહેલા વહેલા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો મમ્મીને એવું સવારમાં જઈ રહ્યા છે ખેતરમાં અને આપણે ગાઈઝ જઈ રહ્યા છીએ એવું થોડા એક લગ્નમાં. તો ચલો. પ્રકાશ તો ભાઈ બેસી ગયો છે. આજ તો વહેલા વહેલા કોણના કોથળા કાઢી લાવ્યા છે. પ્રકાશ તો કોથળા ઉપર બેસી ગયો. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેશુ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. અને તો ખોણના બે કોથળા લાવ્યો છું તું તો. હા, ખોણના બે કોથળા લાવ્યો છે. માહોલ ગરમ છે હાલ. ઓય તો માહોલ ગરમ છે. હળિયા હોર છે. બે કોથળા ખવડાવો ગાયો અને બેસ્યો. પગાર પાડવાનો નહીં. પગાર તો પાડવાનો નહીં. આ વખત તો બે અને આ તો જમ પાડે છે ને એમ તો વધારે ખવડાવજી. તું જોજે બે પાડ્યા છે તેમ તો 2 વાટકા દબાઈને મિલતી. એમ નહીં, એક હતો ને તોય ચાલતો અને આ બે હોય ને એ એકમાં જ ચાલજી. એવું જ થવાનું છે. અને પછી કે એ પગાર જો પગાર તો શોથી આવે ગમે જેટલો આવતો હોય તો. પછી મિશ્યુ તો હોય તો સવારમાં કપડો ધોવા માટે દઈશું. ગુડ મોર્નિંગ. તો એ સવારમાં કપડો ધોવા દઈશું. સૃષ્ટિ સ્કૂલમાં જતી રહી, પપ્પા જ્યાં મૂકવા માટે. અને મેશ્યુને જશે એવું ખેતરમાં જવાનું. ખેતરમાં જવાનું. રજા રજા રજા. તો ગાઈઝ હોય તો ખીચડી બનાવી દીધી છે અને કમ્પ્લીટ હવે ગરમ થઈ જાય એટલે ખીચડી અંદર નાખવાની છે. તો આજ તો નાસ્તો બની ગયો છે ગાઈઝ, પણ આપણે નાસ્તો કરવા રહેવાનો નહીં કારણ કે આપણે જવાનું છે ખેતરમાં. એટલે આપણે તો નીકળ્યા છીએ. અને આ બાજુ તો મમ્મી લેડો કે આપણે હેડવું નહીં. હજી નાખવાનું છે. પસ્તાના તો મોડું થશે ને આવતા આવતા. તાર આબુ છે મેશ્યુ? આબુ છે તાર? હા પાપા પાપા આબુ છે તાર? રીસળ આવે. લઈ ગયે તો રના મમ્મી લઈ ગયે તો રના. આ તો બધું કરવાનું પછી આ તો ઈ હાથી ના રહે. આપણે તો પોટલા ઉપાડવા કે ઓન ઉપાડવા કે હું ઉપાડવું. તો ગાઈસ આ બાસ તો મેશ્યુ નો વાત આપી દે તેજલ ને તેવું રમાડશી અને પપ્પાએ જઈને આવી ગયા ગોમમાં. હા ગોમમાં જઈને આયા પપ્પાએ. જઈને આયા પણ. હા અને શું કર્યું પછી પેલું લાવવાનું હતું એ ઘઉં લાવવાના હતા. એ કંટ્રોલમાંથી લાવવાના નતા એટલા ફોન કર્યો પણ ત્યાં આવી ગયા ને. પહેલા કર્યો તે વખત કોણ એ તો જો વળી પાછો શીખર છો જો બાઈક લઈને ઘઉં પાવાના પણ એ તો શું નાખી ગયો શીખર બાઈક લઈને નીકળ્યો હતો તે. અને તઈ હટલાણા જવાન કહેતા હતા અત્યારે. તો ગાઈઝ આ બાદ તો ત્રિશુને તડકા બેઠો છે. તડક આબુ છે તારે ખેતરમાં? આબુ છે? ડોલમોલ કાશંડો. ડોલમોલ કાશંડો. આમ કમ્પ્લીટ આમ થઈ ગયું છે નહીં વાળી. પહેલાં આમ થોડું દોઢું હતું પણ આમ તો કમ્પ્લીટ દેખાય છે. એ તો રાગ રાગ્યો છે ને કમ્પ્લીટ થઈ જાય. મેશ્યુ લેડો બે લેડો લેડજો બે અને ફોટિયામાં નાખીને ઈકન પડી મેકશું ત્યારે અમે જ લેડો. અમે તો નીકળીએ તાન બરોબર. તો ગાઈઝ અમે તો મમ્મી અને હું બે તો 4 વાટવા માટે જઈએ છીએ. તો હવે નીકળીએ કારણ કે પછી 10-11 વાગી દે તો મજા ના આવે.
આમ તો 12 વાગે જેવા આવી ગયા પાછા, એટલે અમે બહુ નીકળીએ છીએ. શું થયું? તો ગાઈસ આ તો ચોખા તો પોણી ભરીને મૂક્યા હતા, કારણ કે જલ્દી ચડતા નહીં એટલે પોણી ભરીને મૂક્યા હતા, પણ આ તો પોણી ને બધું પી ગયા. તો ગાઈસ હોય તો રેડી થઈ ગયું છે હવે. હા નેકળ્યા શું કર્યું થાય તો? હા હા શી ખબર, પેલું પૂછતા આવજો તો ખરા, તાલુકામાં જો તો કદાચ. તો ગાઈસ આપણે તો નીકળે છીએ ખેતરમાં, કારણ કે મમ્મી તો તે વાટ જોઈ રહી છે કે હું આવું અને ફટાફટ જઈએ. આ બાદ તો ગાયોને 4 પૂળો કરી દીધો છે ગાઈસ, અને મમ્મી વાટ જોઈ રહી છે, પપ્પા તો હેડ્યા છે સટલાસના. તો આપણે એક જગ્યાએ ગયા હતા એટલે થોડું મોડું થઈ ગયું છે ને ઘેર આવી ગયો છું હું તો, અને પ્રકાશને જતા ખેતરમાં. અને આપણે આવું ગાયો પાવાની, તો પહેલાં ગાયો પાઈ દઈએ. તો ચલો ગાયો પાઈ દઈએ, ગાયો પાઈ સટલાસના જવાનું છે. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ એટીએમ માટે. તો ચલો હવે પૈસા ઉપાડી લઈએ પહેલાં એટીએમમાં. તો એટીએમ કાર્ડ દે પહેલાં ચેક કરીએ બેલેન્સ, અને પછી પૈસા ઉપાડી લઈએ. તો ફાઇનલી કાંઈ સટલાસનાથી ઘેર આવી ગયો છું, અને કંઈ તો તેજલ ભાભી બેસી ગયો છું શાકભાજી કાપવા માટે. આજે તો વહેલા મમ્મી આજે છે વહેલા કાપવા બેસી ગયો, વહેલા શાક આવી ગયું. મેસી જ વહેલા આવી ગયું શાક. હા વહેલા આવી ગયું. તો ફાઇનલી ગાઈઝ આપણે યુટ્યુબનું પહેલું પેમેન્ટ આજે કમ્પ્લીટ આવી ગયું છે મમ્મી. યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું પાછું. હા ઉપાડી લાવ્યો બતાવવાનું થોડું હજી ફૂલ ફેમિલી ભેગી થાય તાણે કે ફૂલ ફેમિલી ભેગી થાય તાણે પેમેન્ટ કઢાય તાણ એમને થોડું પહેલા કઢાય. તો ફાઇનલી ગાઈઝ અકન તો સંગીતા ભાભી અને તેજલ ભાભી 2 જણો ધોઈ રહ્યો છું વાસણ. ધોઈ રહ્યો તે ધોઈ રહ્યો એટલે જ કીધું ધોઈ રહ્યો છે. હા તે ધોઈ જ રહ્યો કે તાણ ધોવા બેઠો હોય તો વાસણ ધોવું છું. ચાલન લઈ રહ્યો કપ થઈ જાય અને હાબુ તો હોય જાય ને ના એટલે ધોવાઈ જાય. તો કઈ પ્રકાશ તો હોય બેસી ગયો છે, અને હું પાછળ વટોણા કોને પૂછ નાખે પ્રકાશ. હા તો વટોણાની સબ્જી વટોણા છે બનાવ ચોકન તો ફુલેવર કાપતો હતો. આ વટોણા કોને ફૂલાય ભેગું, આ તો મિક્સ. અને પ્રકાશ આપણા જે ગુડ ન્યૂઝ આપવાના હતા ને ફાઇનલી એ ગુડ ન્યૂઝ આજ આવી ગયા. તને ખબર છે ગુડ ન્યૂઝ શું છે? ખબર તો હોય કે તને તને ખબર જ હોય કે પ્રકાશ એમાં કહેવાનું ના હોય. થોડી તો તને ખબર, સુગંધ તો થોડી તો આવી જશે તારા સુધી કદાચ આવી હોય તો. મોડી હાલ આવ્યો ને ગોમમાંથી. શેમ ગોમમાં ગોમમાં થોડું કોમ હતું પંચાયતનું. તો આપણે યુટ્યુબનું જે પહેલું પેમેન્ટ આપવાનું હતું ને એ કમ્પ્લીટ આજે આવી ગયું. કમ્પ્લીટ આજે આવી ગયું. સાચી વાત. મમ્મી પેમેન્ટ આવી ગયું તે આપણે હા યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું. સ્પીકરમાં હાસુ કે છે તું કે છે કેટલા દાડાથી આવે છે? કેટલા દાડાથી કેટલા દાડાથી કહું છું વળી કમ્પ્લીટ આજે આવી ગયું પેમેન્ટ. આવી ગયું હોય તો થેન્ક યુ બધાને. થેન્ક યુ બધો સપોર્ટ કર્યો એટલે વધારે સપોર્ટ કરો. થેન્ક યુ. તો ગાઈસ યુટ્યુબનું આપણું પેમેન્ટ આપવાનું હતું એ આજે કમ્પ્લીટ સક્સેસફુલ આવી ગયું છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમારા બધા સપોર્ટથી જ યુટ્યુબનું પેમેન્ટ આવી નહીં પ્રકાશ. બધા ગાઈસ જેવો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. આ પેમેન્ટ તો આવી ગયું પણ બીજું પેમેન્ટ પણ આવે નહીં પ્રકાશ. શું કેવું? પેમેન્ટ જલ્દી આવે અને ઝડપથી આવે, અને તમારા બધાનો સપોર્ટ એટલે એવું શેર બેર કરો, સપોર્ટ કરો. તો સારો સપોર્ટ હશે તો અમે આગળ વધતા રહીશું. સપોર્ટની જરૂર છે, સપોર્ટ કરતા રહ્યો. તો ચલો બા આવી તો હજી ખબર નહીં, અને મમ્મી જાય છે ગાયો દોવા ટાઈમ થઈ ગયો છે.
ગાય દોવાનું ધોઈ નાખો તાને મોડું ના થાય કે તો ચલો મમ્મીને જશે ગાય દોવા. અને પ્રકાશ શેતાજીને ખબર છે? શેતાજીને ફોન કરવાનો હતો ને કે શેતાજીને ખબર નહીં હોય કે શેતાજીને કે આપણે યુટ્યુબનું પેમેન્ટ આવ્યું છે. તમે આવતા હા આવતા શેતાજી તમે શાણ આવ રવિવાર આવશે શનિવાર રવિવાર ગમે તે દાડો આવી જાવ ને આવશે એટલે કેવું. તો ચલો. અને પપ્પા જ પપ્પા ગોમમાં હતા. પપ્પા ગાય ગોમમાં છું ને એ તો સંગીતા ભાભીએ તો લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે. એ વાત સાચી. તો સંગીતા ભાભી લોટ બાંધે છે અને આપણે યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું. શેતાજીને કહેવાનું છે પણ શેતાજીને ફોન કરવો પડશે. પણ શેતાજી હાલ તો નોકરી નહીં આવે ને આજ તો સવારની છે સવારની છે એટલે જ ને. તો ચલો ગાઈસ શેતાજીને થોડી વાર એને ફોન કરીએ મોડા અને રોટલા બનવાના ચાલુ થઈ છે. હા એવું છે. તો હજી ગાઈસ છે ને લોટ ખાલી ચાળીને મૂક્યો છે. હજી ગાયો દોવાની છે એટલા માટે સંગીતા ભાભી ખાલી તૈયાર કરીને મૂક્યો છે. સૃષ્ટિ શું કર્યું? રમતો હતો એ મેશું આવી જઈશ પ્રકાશ પહાણ. આવું પ્રકાશને હેરાન કરશે થોડી વાર. પ્રકાશને હેરાન કર હેરાન કર પ્રકાશને. એનું પ્રકાશ છે ને મારા પહાણ આપવું છે. આપવું છે લે હમણાં જોઈએ લેડો ચલો હુકવી આવો જલ્દી હુકવી આવો. વહેલા તો નહીં ને અમુક ધોવું અત્યારે ઢાળા વગરનો. શું કેવું ઠંડી તો બપોરે બેહરે છે અને અમે અત્યારે કપડો ધોવું સ્વચ્છ પડે એટલે. ઓ સૃષ્ટિ તું તો થેલા લઈને ભય પડે છે ને. હા એ વાગશે તો કઈ સૃષ્ટિ તો જો થેલો લઈને ભય પડી સિમેન્ટમાં પડશે ને. હા સૃષ્ટિ તો વાગશે ને તો શું લઈ જાવ પર હા કપડો ખોલવાનું ચાલુ કરવા અત્યારે ઢાળામાં મૂકતો નહીં ને અત્યારે ખોલવાનું ચાલુ કર્યું તાણે ઊંઘાડી દો તાણે ઊંઘાઈ બધા ઊંઘાઈ છે મેશું. પ્રકાશ હાથ તો સબ્જી તું બનાવજે. હા પ્રકાશ ખરેખર મારે સબ્જી તું બનાય અને શેવી બનાય ખબર અમે અંગારા લુક બનાય અને એક અમૂલની છાશ લેતા હું. અંગારા લુક જ બનવાની છે. તે ખાધી હતી? હું નહીં ખાધી. હા પ્રકાશ શું કરીએ ખબર પતિ જઈને તો એ પ્રકાશ હું કહું ખબર તો ખરો ખાઈ ગયેલો લાગે તને. શું કરીએ ખબર આટલી એક જ એમ નહીં હું કહું અંગારા લુક સબ્જી બનાય અને હું અમૂલની છાશ લાવું. છાશ બહાર રાખો મેં શું કરા મૂકો મસ્ત તું બનાવજે સબ્જી અને ધોણા દે મીડિયમમાં નાખજો ઢગલો ના કઈ નાખ. ધોણા તો નહીં નાખવા મળે ના ભાવ ખરા પણ એ પછી ધોણાની રીત મિક્સરમાં દળી નાખાવી તું થોડો રસ કાઢી નાખ્યો એ ના મજા આવે. હુકા તો ના નખાય નખાય પ્રકાશ હુકા ના મજા આવે. પૂછ્યું બા બળદ્યો તો મારા પપ્પા શીખશો બધું મને ખબર નહીં. પ્રકાશ એ પ્રકાશ બાકી શું બળદ ચોકન બધું છે કોઈને ખબર ઘર પાછળ છે કોઈને ખબર જ નહીં. ઓહો આ તો વાયરો નહીં બા અને આપણે છે ને બા યુટ્યુબના જે પૈસા બનાતા ને એ આવી ગયા એટલે બધા ગાઈઝને કહી દો થેન્ક યુ કહી દો બધા ગાઈઝને. તો ચલો બાને ખબર પડી જશે કે આપણે યુટ્યુબનું પેમેન્ટ આજ આવી ગયું છે. તો ગાઈઝ બા કોઈ કહેવા માગો છો ગાઈઝને કોઈ કહેવા માગો છો? હા કોઈ કહેવા માંગતો હોય તો મજૂરી કરું છું તે મજૂરીનું પાલન કરજો અને મજૂરીનું પેમાં લાયે જજો અને જેટલી મજૂરી કરું છું એટલું આગળ વધજો.
તો ગાઈસ બાને પણ આપણને શુભેચ્છા આપી છે અને તમે બધા પણ શુભેચ્છા આપજો. તો ગાઈસ બા તો બેહી ગયો છે અને બા તો હવે મોજા પહેરવાની તૈયારીમાં કરે. શો સહુ એમ જૂઠું બોલું છું. હું કીધું સાચું કલો મોબાઈલ પડે કુ ફોન તો પેલા આટલો વાત કરતો હતો ને અસબનો હરકી ગયો અને હું એક ગુજામ કાઢી દીધો ફોન. તો એ હું જૂઠું બોલું હું કીધું સાચું કીધા મેં પડે કુ મારે તો ગાઈસ જો આ થઈ ગયો થઈ ગયા દૂધ તો ગાઈસ ફોન તો 15-20 હજાર નો આવે છે એટલે આજ તો મેં ગાલવો જ પડે કે આ 5 લીટર દૂધ બગડે જ ચાલે. તે દૂધ તો મારા હાથ ધોયેલા હતા કોઈ મેલા નતા તે દૂધ બગડે. હું કેવું પ્રકાશ દૂધ પડવાનું તો ડાયરેક્ટ મેં જ ગાલી દીધું તે તું એમ કીધું કે મેં પડ્યો એટલે તું એમને હું જુઠ્ઠું કીધું જોવું જ પડે કે તારે સાચું તો કહેતો નહીં. હું તો કીધું મેં પડ્યો ને સૃષ્ટિ લે મને હાથ ધોરાવજે હેડ એને પોણી આવે છે ઓમાં ધોઈ નાખું ડાયરેક્ટ. મનાય બધું બગડે રે વળી હું બગડે હમણાં ફોન તારા પડી જતો એ બગડો જ ના એમને હું જુઠ્ઠા ન્યૂઝ આલે છે ખોટા. આમ તો મેં પડી રહ્યો તો પડી રહેવાનો આમ ના તો પ્રકાશ આમ મેં પડી રહ્યો તો ચાલે પણ આમ દોડીને ના આવ. હું તો કીધું બાનો વ્લોગ લેતો હતો ને કીધું ઓ પ્રકાશનો મોબાઈલ સાચું કીધા મેં પડ્યો હું બહેની ખખડી હું કીધું પડ્યો પણ આ તો જઈને જોઉં તો મેં તો દૂધમાં તો કોઈ ના દૂધમાં તો ખાલી દૂધ જ. શેમ રીંગણ કાપ્યો પાછો પેલા ફુલેવર કાપીને પાછો રીંગણ અને પાછું આમાં તો મિક્સ છે એટલું શાક તો દેખાતા નહીં બધું મિક્સ તો આખી બધી સબ્જી આવી જાત નહીં. તો બા તો મોજા પહેરે છે પહેરી દો. તો ગાઈસ પ્રકાશ તો ઉપડે છે. આજ તો હું કીધું હતું એવું જ થયું કે પ્રકાશ તું સબ્જી બનાવ તો આજ તો પ્રકાશ જ સબ્જી બનાવો છો. હું બનાવું છું હા હું બનાવું તો રાંધન કીધી હતી એવી બનાવજે ઘડી ઘડી મારે કેવું ના પડે અંગારી લો અંગારી બનશે. તો પ્રકાશ બનાવશે સબ્જી અને મમ્મીને ગાયો દોઈ લીધી છે. મમ્મી અને સંગીતા ભાભી ગયો ઓહો આખો વાય તો ચૂલો એવા ખોલી નાખે છે. કેમ આમ કરી તો ચૂલામાં કોઈ ઠેકોણ લાગતું નહીં. હા ઓ આ તો કારીગર છે ને પ્રકાશ તા તો કોઈ વધુ જ નહીં કારીગર હોય એના પર મેલું ઓના પર રોટલા થઈ ગયા એટલે ઓના પર શાકભાજી મૂકી દો એટલે ફટલાઈને બે કોમ થઈ જાય. હું સુલો હતો અને કદાચ એ મેક્યું અને તપેલું મેક્યું ને તપેલું ખાઈ ગયું હતું પ્રકાશ હા પણ હોય તો કાઢ લીધો બેડો બેડો આખો કાઢ લીધો ને હું કીધું હું સુલો હોદવા બેઠી એમ કીધું. એ મોય કદાચ પેલો બાણ ગાલશો અને નળિયું ખાઈ જશે ના પડે ઓમ પડે એવું નહીં પડે એવું જો હવે હું છે નહીં પડે હવે જોવત નહીં ફુલેવર બધું જહ અંદર બસ લેડો. તો કઈ ચલો દૂધ ભરાવા માટે નીકળીએ. તો ફાઇનલી ગઈ સૃષ્ટિ તો હોમવર્ક કરવા બેસી જઈ છે. આ બાદ તો બાએ બેસી ગયો છે કારણ કે ઠંડી છે નહીં. આજ તો પવન બહુ આવે આપડે તો ઘઉં પૈ નાખ્યા તે સારું કર્યું ને કે આજ તો વધારે વાયરો છે. આવાના તો પૈયે તો બસ પડી જઈશ આપ શાક બની ગયું. તો ભાઈ સબ્જી તો બની જશે ફુલેવા રીંગણ વટોણા બધું મિક્સ બરોબર આવું જ જોઉં છું તું માજી કે હિન્દી પેન હા માજી પેલી બેન ને કે હિન્દી પેન તે હિન્દી પેન કહેવાય માજી સિસ્ટમ હિન્દી પેન જે આવડે હિન્દી પેન નહીં મને આપણી સિસ્ટમ હો ગયા હતા ને આપણા બોલ પેન હિન્દી પેન આપણે કે બોલ પેન ને કે હિન્દી પેન. તો ગાઈસ સબ્જી તો બની ગઈ છે અને હવે બાર રોટલા બને છે. જોઈએ આપણે કેટલા આવ્યું રોટલોનું કામકાજ. શું કર્યું પપ્પા? હા
પમદાડા કીધું અત્યારે કહેતા પણ ઘણો બધો કેટલું નતું થાય એટલે આપણો તો થહ કે ઘણો બધો થઈ ગયો હા બધો હાલ આયા શું કર્યું કોણ તઈ ચાલ તો ગાઈસ પપ્પા તો ગોમમાં જઈને હવે હાલ આવ્યા છે અને આ બાજુ તો રોટલાનું કામકાજ ચાલુ છે તો આટલા તો બની ગયા છે હવે 2 બાકી છે ગાઈસ તો હવે રોટલા બનું એટલા બધા જમી લઈએ હવે તો આ બાજુ તો 2 જણો જમવા માટે બેસી ગયો છે સૃષ્ટિ અને તેજલ 2 જણો કારણ કે હા મેસી ઉઠાય કે મને ખાવા ના દે તો ગાઈઝ આ બાદ તો મેસ્યુ ઉઠ એટલે ખાવા ના દે બસ બસ કે મને એટલા માટે આ તો 2 જણો વહેલા બેસી ગયા છે સૃષ્ટિને તો હવે ખાઈને ઉભી જશે એટલા તો મેં કીધું ખાવું હોય તો ખાઈ લે વહેલા મેસી તો ખબર મને આલો ખાવા હાલ હોઈ રહી છે એટલી ઘડી ખાઈ લ્યો હવે તૈયારીમાં જ છે આખી બપોરે ઊંઘી જ નહીં બસ ઊંઘી જ જાય ને તારે એટલે હવે તૈયારીમાં જ છે અને બહાનું હજી પેલું કરવાનું છે અપડેટ આધાર કાર્ડ અપડેટ કરવું પડશે કે કરવું છે ને કોઈ નહીં તો સટલાશ ના કરાવી દઈએ જી આટલા હાઉ. કાલે તો શેમનો મેળ થાય 2 દાડામાં કરી નાખીએ ખરા બરાબર હા તો ફાઇનલી ગાઈસ પપ્પાને ખાવા માટે બેસી ગયા છે અને ખાઈ રહ્યા છે ઓ આજ તો દૂધ તો ખાલી કરી નાખ્યું આજ તો પતાવી દીધું હું હા તો ખાવા માટે બેસી ગયા છે મોય લઈ લો મોય આ ગોળીઓ વાયરી ચાલુ છે ને ફૂલ આ ગોળીઓ છોકરાનો મોય લઈ લો તો ચલો ઓય કણ તો ખાવા માટે બેસી ગયા છે પ્રકાશ ને 2 જણો બીજા બધા ખાધું પ્રકાશ સંગીતા ભાભી તેજલ ભાભીએ કે બાકી છે ખાધું એમ છેલ્લે તો એ બે હું આપણે 3 અને પપ્પાને ખાઈ પેલા ઘર પણ છોકરાને તે બહાર હું કરવા રાખ્યો મોય લઈ લ્યો હું રાજપાટ પણ હા ભરત જ નહીં કીધું ગોળીઓ મળી લો વાયરો છે આવે બાર આપણો શરદીથી જાય વાયરો આવે જબ્બર ચાલતી મારે યાદ તો બહાર નહીં ઊંઘું અને બહાર ઊંઘું ને તો 3 ગોદડો લઈને ઊંઘું હોય તો 2 ખાટલા હોય છે એક સૃષ્ટિઓને તો ચલો ખાઈ જાઉં ખાવા માટે બીજી પેલા ભૂખ લાગી હતી આપણને જબરજસ્ત ખાધું તે મેસ્યો ખાધું હાલ જ હા? ઊંઘી ઉઠ્યા છે ખાધું તો ચલો હવે ખાઈ લઈએ બહાર તો વાયરો તો જો પ્રકાશ ફૂંકા છે જબરદસ્ત ચાલુ છે આજ તો વાયરો વધારે છે બીમાર થઈ જવા એવી શક્યતા છે બોલો મારું થાય ને એવું કરી દીધું વાતાવરણ 2 દિવસની અંદર બીમાર થઈ જાય હંતાઈ ગયો તો તું સૃષ્ટિ તો તે હંતાઈ હતી તું એવું ગીધાડ આમ તો ગાઈસ બધે ખાઈ લીધું સર અને હવે છેલ્લે વારો આવ્યો છે મેસ્યુનો મેસ્યુના વારામાં ક્રેક જેક બિસ્કિટ નહીં મેસ્યુ ક્રેક જેક બિસ્કિટ કે મને ભૂખ લાગી છે ભૂખ લાગી? એટલે ના બેટા તો ચલો ગાઈસ આટલા વ્લોગનો એન્ડ કરીએ છીએ અને કાલે નવા વ્લોગ સાથે સવારમાં મળીશું તો ચલો ગુડ નાઇટ ગુડ નાઇટ મેસ્યુ ગુડ નાઇટ ગુડ નાઇટ તો ચલો અહીંયા તો સૃષ્ટિ એમ કીધી છે તો ચલો ગુડ નાઇટ ગાઈસ આવું